અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ખળબળાટ મચ્યો છે। આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે એસીપી યુવરાજસિંહ ગોહિલ, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ફરી એકવાર લોહિયાળ ખેલ ખેલાયો છે। મોડી રાત્રિની આસપાસ જે યુવક હતો હુસૈન, તેની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા તેના ઘરની આગળ જ થઈ છે। આ ઘટનામાં જે 5 થી 6 જેટલા આરોપીઓ હોવાની વિગત આક્ષેપમાં થઈ રહી છે, તેઓ હુસૈનના ઘર પાસે આવે છે અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકે છે। આ બાબતને લઈને દાણીલીમડા પોલીસની ટીમ દોડતી થઈ હતી। આ મામલે પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમને સાંભળો। દાણીલીમડા વિસ્તારમાં સંતોષનગર જે એરિયા છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક દાણીલીમડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આ અનુસંધાને આરોપી આઈડેન્ટિફાઈ કરવાની તજવીજ અને જે મરણ જનાર છે તેના વિશેની તજવીજ પોલીસે શરૂઆત કરેલી। પ્રાથમિક હકીકત જાણવા મળે છે કે આ કામમાં જે મરણ જનાર છે તેનું નામ છે હુસૈન ઉર્ફે જીનિયો યાસીન સૈયદ, ઉંમર વર્ષ 24, જે મજૂરી કામ કરે છે અને સંતોષનગર 4 માળિયાનો રહેવાસી છે। તેની સાથે અગાઉના ઝઘડા અનુસંધાને અદાવત રાખીને આ કામના જે 5 આરોપી છે તેઓએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચીને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। આ કામમાં જે 5 આરોપી છે તેનું નામ છે સોહિલ ઉર્ફે ડોલો, સન ઓફ યુસુફ ખાન પઠાણ, બીજા છે હુસૈન ઉર્ફે મામા, ત્રીજા છે આસિફ ઉર્ફે ફાવડા, સન ઓફ યુસુફ ખાન પઠાણ, ચોથા છે મોહસિન ઉર્ફે ચામુન અને પાંચમા છે જાવેદ ઉર્ફે રબુ। આમાંના જે મુખ્ય આરોપી છે સોહિલ ઉર્ફે ડોલો, સન ઓફ યુસુફ ખાન પઠાણ, તેઓની ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। તેઓના વિરુદ્ધ અલગ અલગ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મારામારી અને ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને 2 વાર તેના વિરુદ્ધ પાસા પણ થયેલ છે। અને આ કામના મરણ જનાર છે તેઓ વિરુદ્ધ પણ અલગ અલગ 7 ગુનાઓ નોંધાયેલા છે, જે ગુનાઓ ચોરી અને મારામારી સંબંધિત છે। આ સમગ્ર ઘટનાની તપાસના ભાગરૂપે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરીને આરોપીને અટક કરીને અન્ય જે 4 આરોપી છે તેની હાલ તપાસ અને તજવીજ ચાલુ છે। એને પણ ટૂંક સમયમાં આઈડેન્ટિફાઈ કરીને અટક કરીને આ જે હત્યાનો બનાવ છે તેને ડિટેક્ટ કરવાની કામગીરી દાણીલીમડા પોલીસ દ્વારા કરવામાં આવે છે। સર, મરવાનું કારણ શું સામે આવ્યું અને શું ઘટના હતી? આ કામના જે મરણ જનાર છે અને આ આરોપીઓ છે તેના વિરુદ્ધ અગાઉ અંગત વિસ્તાર જે સંતોષનગર વિસ્તારમાં રહે છે, તેથી અગાઉ ઝઘડો થયેલો હતો। તેની અદાવત રાખીને તેઓ દ્વારા જ્યારે આ કામના મરણ જનાર છે વિસ્તારમાંથી નીકળતા હતા તો ગેરકાયદેસર મંડળી રચીને તીક્ષ્ણ હથિયાર વડે આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। ઓકે, ઠીક છે। જે આપણે સાંભળ્યા એસીપી યુવરાજસિંહ ગોહિલ, તેમણે આ મામલાને લઈને માહિતી આપી છે। જે આખો હત્યાનો બનાવ બન્યો છે તે મામલાને લઈને પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જે હત્યા પાછળનું કારણ છે તે જૂની અદાવત હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।